કે નાગ દમન અનેક લીલાઓ કરી ભગવાન કૃષ્ણ 11 વર્ષ 52 દિવસની લીલા કરી અને હવે મથુરા આવ્યા છે. મથુરાની અંદર ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો છે. ઉપજા અક્રૂર ઉપર કૃપા કરી છે. જરાસંધને 17 વખત હરાવી અને ભગવાન 18મી વખત જરાસંધ ચડાઈ કરતા ભગવાન મથુરાનું રણ છોડી રણછોડ બની દ્વારિકા ગયા છે. દ્વારિકાની અંદર ભગવાનનો રાજ્યાભિષેક થયો. દ્વારિકાધીશ બન્યા છે. ભગવાનના મોટા ભાઈ જે બલરામ હતા, બલરામના લગ્ન રેવક રાજાની પુત્રી રેવતી સાથે થયા અને ભગવાન કૃષ્ણના પ્રથમ લગ્ન વિદર્ભ નગરના રાજા ભીષ્મકની દીકરી રૂકમિણી સાથે થયા છે. રૂકમિણીનું હરણ કરી માધવપુરની અંદર ભગવાન દ્વારકાધીશ અને ભગવતી રૂક્ષ્મણીના ભવ્ય વિવાહ થયા. ભગવતી રૂક્મિણીના વિવાહની કથા ગઈકાલે આપણે શ્રવણ કરી છે. ભગવાનના વિવાહની